મોટા ભાઈનો ફોન. હેલો, હા મોટા ભાઈ. ભાઈ મારું એક્સિડન્ટ થયું છે. ભાઈ આ શું વાત કરો છો તમે? તમારું એક્સિડન્ટ કેવી રીતે થયું? રોહન એક કાર મને ટક્કર મારીને જતી રહી. મને માથામાં બહુ વાગ્યું છે ભાઈ. ભાઈ તમે જરા ચિંતા ના કરો. હું આને એમ્બ્યુલન્સ બોલાવું છું અને તમને હોસ્પિટલ લઈ જાઉં છું ભાઈ. રોહન મારા ભાઈ, મારી પાસે એટલો બધો સમય નથી હવે. મારું મોત નજીક આવી ગયું છે. નહીં એવું કઈ ન બોલો. હું તમને કઈ નહીં થવા દે મોટા ભાઈ. રોહન મારા ભાઈ, મારી પાસે એનો બહુ સમય નથી. અને હું જે વાત તને કહેવા માંગુ છું ને એ તું ધ્યાનથી સાંભળ. વાત? મોટા ભાઈ કઈ વાત? શું કહેવા માંગો છો તમે? રોહન મારા જોડા પછી તું તારું ભાભીનું ધ્યાન રાખજે. કારણ કે રાધાએ મારી સાથે ભાગીને મેરેજ કર્યા છે. પછી એના પિયરિયાએ એની સાથે સંબંધ કાપી નાખ્યા છે. એટલે રોહન, મારા મૃત્યુ પછી રાધા એકલી પડી જશે. તું એનું ધ્યાન રાખજે મારા ભાઈ. ધ્યાન રાખીશ ને એનું ભાઈ? આવો તમને વચન આપું છું. તમારા ગયા પછી હું ભાભીનું ધ્યાન રાખીશ. પણ મોટા ભાઈ તમે આવો ના બોલો. તમે અમને છોડીને ક્યાંય નહીં જાઓ. નહીં મારા ભાઈ, તું રહીશ નહીં. હિંમત રાખ. તારે હિંમતથી કામ લેવાનું છે. તારે તારી ભાભીને સંભાળવાની છે. બેસ એ બધી વાત પછી. હું અત્યારે જ ત્યાં આવું છું. હા. ભાભી ક્યાં સુધી આમ ઉદાસ બનીને બેસી રહીશું? અરે 2 દિવસથી તો તમે કંઈ ખાધું પણ નથી. રોહનભાઈ, મારી નાવડી તો મધદરિયે ડૂબી ગઈ. હા, તમારા ભાઈના મૃત્યુ પછી હું એકે પાછળની ન રહી. મારા ભાઈ ભાભીએ પણ મારો ત્યાગ કરી દીધો. મને તો સમજ જ નથી પડતી કે હું ક્યાં જાઉં અને શું કરું. ભાભી, મારા મરતા ભાઈને મેં છેલ્લી વખત એક વચન આપ્યું હતું કે હું જિંદગીભર તમારી સાથે રહીને તમારી સેવા કરીશ. જો ભાભી, તમે જરાય ચિંતા ના કરો. હું તમારી સાથે જ છું. હું તમારી સાર સંભાળ રાખીશ ભાભી. કોઈ વાતે તમને ઓછું નહીં આવવા દઉં. રોહનભાઈ, કાલે સવારે ઉઠીને તમારા લગ્ન થશે. આ ઘરમાં તમારી પત્ની આવશે. પછી તમે મારું ધ્યાન નહીં રાખી શકો. પછી તો તમારે મારાથી અલગ થવું જ પડશે. નહીં ભાભી, હું લગ્ન પછી પણ તમને મારી સાથે જ રાખીશ. તમે આ બધી વાતની કોઈ ચિંતા ના કરો ભાભી. ના રોહનભાઈ, લગ્ન પછી તમારી પત્નીને નહીં ગમે કે હું આ ઘરમાં રહું. માધવી એ વાત ક્યારેય નહીં સ્વીકારે. ભાભી, આ બધી ચિંતા તમે શું કામ ને કરો છો?
ઘરમાં શું કરવું અને શું ન કરવું ને એ નિર્ણય તો મારે લેવાનો છે, માધવીએ નહીં. માટે ભાભી તમે કોઈ જ ચિંતા ના કરો, હું છું ને તમારી સાથે. હું તમને મારી સાથે આપણા આ ઘરમાં જ રાખીશ. માટે ચાલો ભાભી, તમે ઊભા થાવ ને થોડું જમી લો. 2 દિવસથી તમે અન્નનો કોળિયો મોઢામાં નથી મૂક્યો ભાભી. ચાલો થોડું જમી લો મારી સાથે. રોહનભાઈ, હું પછી જમીશ, તમે જમી લો. નહીં ભાભી, તમે મારા ભાભી નહીં પણ ભાભીમાં છો ને. અને એક માં પોતાના દીકરાની વાત તો ક્યારેય ન ટાળે ને. માટે ભાભી ચાલો મારી સાથે તમે જમી લો. જો તમે નહીં જમો ને તો આજે હું પણ નહીં જમું. આવી જીદ નહીં કરો રોહનભાઈ. સારું, તમારા માટે જમી લઈશ. ચાલો ભાભી. હાય માધવી. આ ભાભીની સેવા ચાકરીમાંથી હવે નવરાશ મળી એમ ને? માધવી, આવું કેમ બોલે છે? તો શું બોલું બીજું હું? 1 મહિના પછી આવે છે મળવા મને તું. માધવી, તને તો ખબર છે ને કે મારા ભાઈનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે. હવે તું જ વિચાર કર ને. અરે આવા કપરા સંજોગોમાં હું મારા ભાભીને એકલા કેવી રીતે મૂકી શકું? તારી ભાભી કોઈ નાનું દૂધ પીતું બાળક નથી તો તારે એમને સંભાળવા પડે. હા, હું તારી વાતને બરાબર સમજુ છું કે મારા ભાભી કોઈ દૂધ પીતું બાળક નથી, પણ તાજેતરમાં જ એમનો પતિ મૃત્યુ પામ્યો છે. અરે એમના માથે તો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આવા કપરા સંજોગોમાં એને મોટો આઘાત લાગ્યો છે અને એ આઘાતમાંથી મારે જ એમને બહાર લાવવાના હોય. હા પત્યું ને. હવે તો તું તારી ભાભીને એકલા મૂકીશ ને? ના માધવી, હું મારા ભાભીને એકલા ક્યારેય નહીં મૂકું. આ કપરા સંજોગમાં મારે જ એમની સાથે રહેવાનું છે. અને મેં તો એવું પણ નક્કી કર્યું છે કે ભાભી આપણા લગ્ન પછી આપણી સાથે જ રહેશે. હું હવે એમને એકલા છોડવા નથી માંગતો. રોહન, જો તું તારા ભાભીને આપણા સાથે રાખવા માંગતો હોય તો મારે પણ હવે કંઈક વિચારવું પડશે. સાંભળ, હું તારા ભાભીને આપણી સાથે રાખવા નથી માંગતી. અરે માધવી, મારી વાત તો સાંભળ. અરે રોહન, તું અહીંયા આમ આટલો બધો ઉદાસ? તને કોઈ દિવસ આટલો ઉદાસ મેં જોયો જ નથી. શું યાર? અરે હું શું વાત કરું ભાઈ. એક તરફ મારો ભાઈ ચાલ્યો ગયો છે અને હું મારા ભાભીને સાચવી રહ્યો છું, તો બીજી તરફ માધવી અમારા દેર ભોજાઈના આવા સારા સંબંધ ઉપર શક કરે છે અને ન બોલવાની વાતો બોલે છે. યાર શાંતિ રહો, બધું થઈ જશે. કેવી રીતે શાંતિ રાખવી ભાઈ, મને તો એ જ નથી સમજાતું. તે માધવીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે નહીં રોહન? હા ભાઈ, અત્યારે હું મહિના પછી એને એ જ બાબતે મળવા આવ્યો હતો કે મારા ભાભીની સેવા ચાકરી કરવામાં મને સમય નહોતો મળ્યો. બસ હું એની માફી જ માંગવા આવ્યો હતો અને એ છે કે શક કરીને અહીંયાથી ચાલી ગઈ. અરે આવા દેર ભોજાઈના સંબંધ ઉપર એ શક કરે છે માધવી? અને કઈ જ રસ્તો નથી સૂચતો દોસ્ત. મારે હવે શું કરવું? તું કહે તો અમે લોકો વાત કરીએ માધવી સાથે. તમારી વાત
મારી વાત નથી માનતી તો તમારી વાત કેવી રીતે માનશે? હા, તારી એ વાત પણ તો સાચી જ છે. ઠીક છે ભાઈ, હું મારી રીતે કંઈક બંદોબસ્ત કરું છું. કઈ નહીં, કંઈક જરૂર પડે તો કહેજે, બરાબર? અમે લોકો પણ આવીશું સમજાવવા માટે. હા દોસ્ત. ચાલ રોહન, અમે લોકો જઈએ છીએ. જો કઈ જરૂર હોય તો જરૂરથી કહેજે. ભાઈ હું પણ ઓફિસ જવા જ નીકળ્યો હતો. હું પણ નીકળું છું. ચાલો મળીએ પછી. ચાલો. હિંમત રાખજો યાર. હા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. તમારી ઓળખાણ ના પડે, કોણ છો તમે? તમારા બેન રાધાબેન છે ને, આવી થનાર દેરાણી છું. અરે આવો આવો, બેસો બેસો. હું અહીંયા બેસવા નથી આવી. હા તો બોલો ને બેન, શું કામ હતું? કામ હતું ભાઈ. તમને તો ખબર જ હશે ને, તમારા જીજુનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. હા બેન, એ સમાચાર તો મને મળ્યા હતા. ભાઈ તમારા જીજાજીના મૃત્યુ પછી તમારા બેન એકલા પડી ગયા છે. અને રોહન, અમારા લગ્ન પછી રાધાબેનને અમારી સાથે રાખવા માંગે છે. અને હું રાધાબેનને કોઈ કાળે મારી સાથે રાખવા નથી માંગતી, કારણ કે મને તમારી બેનના લક્ષણ છે ને બહુ ઠીક નથી લાગતા. જો ને, એમના પતિના મૃત્યુ પછી એમનો 1.5 મહિનો થયો છે અને કોણ જાણે રોહન ઉપર એવી ભૂકી નાખી છે ને, તો રોહન એની આજુબાજુમાં જ ફર્યા કરે છે. બેન, આ બધી વાતમાં તમે કહેવા શું માંગો છો? એ જ કે તમે તમારી બેનને વહેલી તકે અહીંયા બોલાવી લો, એમાં જ તમારી ભલાઈ છે. જો બેન, એક વાત હું તમને સ્પષ્ટ કહી દઉં છું કે જ્યારે મારી બેને રાજેશ કુમાર સાથે ભાગીને લગ્ન કર્યા હતા ને, એ જ દિવસથી અમે લોકોએ અમારી બેન સાથે બધા સંબંધ તોડી નાખ્યા હતા. અને એ જ દિવસે અમે રાધાબેનના નામનું નાઈ નાખ્યું હતું. એટલે હવે રાધાબેનને તમારે તમારી જોડે રાખવા હોય તો રાખો, ને ન રાખવા હોય તો અમને શું. બાકી રાધાબેનનો પગ મારા ઘરમાં નહીં પડે એટલે નહીં જ પડે, સમજ્યા? અરે આવ માધવી, આવ બેસ. હું અહીંયા બેસવા નથી આવી. હું તમને એક વાત પૂછવા આવી છું. આમ ક્યાં સુધી અમારા રસ્તાનો પથ્થર બનીને બેસશો? એટલે તું કહેવા શું માંગે છે માધવી? એટલે એમ કે તમે આ ઘર છોડીને ક્યારે જવાના છો અને રોહનનો પીછો ક્યારે છોડવાના છો? એ છે માધવી, હું આ ઘરમાં રહું છું એ તને પસંદ નથી. તું એમ ઈચ્છે છે ને કે હું આ ઘર છોડીને ચાલી જાઉં? ભાભી, હું મારા ઘરમાં મારા પતિ સિવાય કોઈને રાખવા નથી માંગતી. સમજી ગયા? મારા ભાભી આ ઘર છોડીને અહીંયાથી ક્યાંય નહીં જાય. તે મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. અમારા રાધા ભાભી એ જવાબદારી છે મારી. મારા મરતા ભાઈ છેલ્લી વખત એમને મારી જવાબદારી પર છોડીને ગયા છે. એટલે હવે રાધા ભાભી આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. હું પણ ભાભીને મારી સાથે નહીં રાખું. રોહન, તારા ભાભીને તારી સાથે રાખવાની જીદ હોય ને તો હું તારી સાથે લગ્ન નહીં કરું.
નથી કરવા મારી તારી સાથે લગ્ન. કરી લે છે બીજે લગ્ન. માધવી માધવી રોહનભાઈ, તમે મારા લીધે અમારું લગ્ન જીવન શું કામ તોડો છો? હા, માધવી સાથે તમારા લગ્ન થવાના છે. રોહનભાઈ, હું તો કોઈ બીજી જગ્યાએ રહીને પણ મારો ગુજારો ચલાવી લઈશ, પણ તમે આવું પગલું નહીં ભરો રોહનભાઈ, આવું પગલું નહીં ભરો. અરે ભાભી, તમે આમ રડો નહીં. પત્ની તો અને આના કરતા સારી બીજી મળી જશે, પણ મને આ મારી માં જેવી ભાભી બીજી નહીં મળે. ભાભી, તમે માત્ર મારા ભાભી જ નહીં પણ મારી માં સમાન છો ને. તમે જ કહો ને ભાભી, દુનિયાને એવો કયો બદનસીબ દીકરો હશે કે જે એની પત્ની માટે થઈને એને માને ઘરની બહાર કાઢી મૂકે. પણ રોહનભાઈ, નહીં ભાભી, હવે મારે તમારી બીજી કોઈ જ વાત સાંભળવી નથી. પણ હા ભાભી, હવે હું તમને એકલા ક્યારેય નહીં મૂકું. રોહન, શું થયું ભાભીને? મારા વાલા દિયર, તમે મારા દિયર નહીં પણ દીકરા સમાન છો. રોહનભાઈ, આજે મારા કારણે તમારી સગાઈ તૂટવા જઈ રહી છે. એ વાત મને મનમાં બહુ ખટકે છે. કઈ માં એવી હોઈ શકે જે પોતાના દીકરાની સગાઈ તૂટતા જોઈ શકે? રોહનભાઈ, હું તમારા માર્ગનો પથ્થર બનવા નથી માંગતી કે નથી તમારી ખુશીઓને ગ્રહણ લગાડવા માંગતી. એટલે હું ઊંઘની ગોળીઓ ખાઈને સુસાઇડ કરી રહી છું. હું તમારા જીવનમાંથી દૂર જઈ રહી છું. રોહનભાઈ, મારા ગયા પછી તમે માધવીને અપનાવી લેજો, એની સાથે લગ્ન કરી લેજો. તમને મારા સમજે, તમારી આ માના સમજે. નિકિતે તમારી ભાભી. મને માફ કરી દે રોહન. મને નહોતી ખબર રોહન કે રાધા ભાભી તમને દીકરાની જેમ રાખે છે, તમને એમના દીકરાની જેમ પ્રેમ કરે છે. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ રોહન કે મેં આવા દેવી જેવા સ્ત્રીનો તિરસ્કાર કર્યો. મને માફ કરી દે રોહન, મને માફ કરી દે. ભાભી,